દોસ્તો ગઈકાલે રાત્રે જ ગુજરાતના જાણીતા સાહિત્યકાર દેવાયત ખવડને કાર એક્સિડન્ટનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એમની કારને તોડફોડ કરવામાં આવી છે। ત્યારે આ ઘટના શું છે દોસ્તો? આ તમામ ઘટનાઓ બાદ હવે સોશિયલ મીડિયા પર એક પોતે એમના ઓફિશિયલ પેજ ઉપર એક વિડીયો એ પણ શેર કર્યો છે કે જેમાં એમણે આ ઘટનાઓ વિશે તમામ બાબતો વિશે સ્પષ્ટપણે ખુલાસાઓ કર્યા છે, જે જાણીને પણ તમે નવાઈ પામી જશો। એમણે કહ્યું છે કે મેં 2 ડાયરાઓ લીધા હતા, પરંતુ એક ડાયરામાં 9:30 કલાકે મેં આયોજકોની રજા લઈને ત્યાં ડાયરામાંથી રજા લીધી હતી, ત્યારે એ ડાયરાનો મેં ચાર્જ પણ કર્યો નથી। દોસ્તો, શું છે આ બધી ઘટનાઓ? શું તમે જાણવા માંગો છો? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, અને આ વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ ઉપર જો નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી હવે તમારી છે। અને હા, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ પણ મળતી રહે। દોસ્તો, એમણે અનેક ખુલાસાઓ આ સાથે કર્યા હતા। ગાડીમાં અચાનક હુમલો થવા પાછળનું કારણ પણ હાલ ખૂબ અંજાન છે અને કોઈ એમના વિશે જાણી શકતું નથી, કારણ કે અચાનક આ દેવાયત ખવડના જે કાંઈ ડાયરાઓ હતા એના વિવાદના કારણે જ્યારે આ ગાડી ઉપર હુમલો થયો છે, ત્યારે આ ઘટનાઓ હાલ ખૂબ વેગ પકડી રહી છે। દેવાયત ખવડે પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મેં 2 ડાયરાઓમાંથી જ્યાં મોડું પહોંચાયું છે ત્યાં ચાર્જ પણ કર્યો નથી, અને મેં આયોજકોની રજા લઈને જ ત્યાંથી પોતે નીકળ્યા હતા અને બીજા ડાયરા માટે જવા નીકળ્યા હતા। આ ઘટનાઓ સોશિયલ મીડિયા પર જે ફેલાઈ છે એમાં કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આખરે આ ઘટના અમદાવાદની છે। ત્યારે આ બધી સમગ્ર ઘટનાઓ જે બની રહી છે, અને આ ઘટનાઓ બાદ હવે દેવાયત ખવડે પોતે પોતાના ઓફિશિયલ પેજ ઉપરથી જ આ વિડીયો શેર કર્યો છે, અને જેમાં તેમણે કેટલાક ખુલાસાઓ કર્યા છે। આખરે ન્યાયની પણ એમણે માગણી કરી હોય એવો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે, જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે તેમના દ્વારા કે એમને ન્યાય મળે। આ સાથે જ જે એમના પર અચાનક જે ગઈકાલે રાત્રે જે ઘટના બની છે એના વિડીયો વિશે પણ એમણે કહ્યું છે આખરે 2 ડાયરાઓ હતા, પરંતુ એમણે જે મોડું પહોંચાયું છે એમનો ચાર્જ પણ લીધો નથી। આ તમામ ઘટનાઓ જે છે અહેવાલો આધારિત છે। ત્યારે બીજા એક અહેવાલનું માનીએ તો અમદાવાદમાં આ તમામ ઘટનાઓ બની હોય એવી વાતો પણ એમાં જણાવવામાં આવી હતી। ત્યારે એમનો ડ્રાઈવર જે છે એમના દ્વારા પણ હાલ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી દોસ્તો, પરંતુ એમને જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। અને આખરે આ તમામ ઘટનાઓ જે છે એમના વિશે તમારી પાસે આ વિડીયોઝ અને ફોટોઝ પણ આવી ગયા હશે। આ ઘટનાઓ જે બની છે, આ ઘટનાને લઈને તાજા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આખરે આ દેવાયત ખવડે આપેલા જે નિવેદનો છે અને મીડિયા સમક્ષ કરેલી વાતો પણ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આખરે એમને જે વિડીયોમાં રજૂઆત કરી હતી એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર જે ફેલાયો છે, જેમાં તેઓ ખુલાસાઓ કરે છે, આ બાબતો વિશે પણ અમે તમને આજના વિડીયોમાં જણાવ્યું છે। તો દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? શું તમે આ ઘટના વિશે જાણો છો? આખરે શા માટે આવું થયું હોય? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારોને અવશ્ય શેર કરજો, તથા આપની પાસે જો સાચી માહિતી હોય તો અવશ્ય શેર કરજો। અને આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા ચેનલ ઉપર તમે નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।